હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની સિઝન હોય કે સાંજે કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય ત્યારે ભજીયા બેસ્ટ ઓપ્શન છે। પણ આજે આપણે રેગ્યુલર ભજીયા નથી બનાવવાના। આજે આપણે બનાવીશું સુરતના સ્પેશિયલ ટામેટાના ભજીયા, અથવા તો તમે ટામેટાની પૂરી પણ કહી શકો છો। લારી પર જે ટેસ્ટ મળે છે એ જ સિક્રેટ મસાલો અને ચટણી સાથે આજે આપણે ઘરે બનાવીશું ખૂબ જ સરળ રીતે સુરતના ફેમસ એવા ટામેટાના ભજીયા। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો ટામેટાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ લઈશું। અહીં ચણાના લોટને મેં સૌથી પહેલાં ચાળી અને તૈયાર કરી લીધો હતો। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો આપણે અજમો લઈશું અને અજમાને આવી રીતે હાથમાં લઈ અને સરસ એવો તેને મસળીને એડ કરી દઈએ। અજમાને બેટરમાં જરૂરથી એડ કરજો। અજમાનો જે ટેસ્ટ છે તે ભજીયામાં ખૂબ જ સરસ એવો આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ચપટી જેટલો અહીં ખાવાનો સોડા એડ કરી દઈએ। ત્યારબાદ આ બધી જ વસ્તુને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી દઈએ। આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે, તેથી મીઠું છે અને જે બેકિંગ સોડા યુઝ કર્યા છે તે સરસ એવા ભળી જાય। હવે અહીં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને એક સરસ એવું બેટર તૈયાર કરી લઈએ। અહીં પાણી આપણે એક સાથે એડ નથી કરવાનું, પાણી થોડું થોડું એડ કરતા જવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે। અહીં બેટર ન વધારે ઘાટું કે ન વધારે પાતળું એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો અહીં જુઓ, બેટર છે તે આવી રીતના રિબનની જેમ પડે એ રીતનું આપણે બેટરને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ઓછામાં ઓછી તેને 10 થી 15 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ, તેથી જે ચણાનું બેટર છે તે સરસ એવું સેટ થઈ જાય। જ્યાં સુધી આપણું બેટર સેટ થાય છે ત્યાં સુધી આપણે એક ચટપટી ચટણી બનાવી લઈએ। તો મિક્સર જાર લઈશું અને તેમાં એક નાની જોડી કોથમીરની એડ કરી દઈશું। કોથમીર મેં અહીં ડાળખા સાથે જ લીધેલી છે। 5 થી 6 ફુદીનાના પાન, 4 થી 5 લીલા મરચાંના આ રીતના મેં મોટા મોટા ટુકડા કર્યા છે, તેને એડ કરી દઈએ। 5 થી 6 લસણની કળી એડ કરીશું। ત્યારબાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી જેટલું જીરું, અડધી નાની ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ અહીં મેં 2 મોટી ચમચી જેટલા ગાંઠિયા લીધા છે। અહીં મેં ગાંઠિયા ભાવનગરી લીધા છે। ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। અહીં જો તમારી પાસે ભાવનગરી ગાંઠિયા ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ પાપડી, ગાંઠિયા કે અથવા તો ચણાના લોટને શેકીને પણ ઉપયોગ કરી શકો છો। હવે ચટણીનો લીલો કલર આવે તેના માટે 2 થી 3 આપણે અહીં આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરી દઈશું। ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવી આપણે ચટણી ફોર્મમાં પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ એવો તેનો લીલો કલર આવ્યો છે। હવે મેં અહીં 3 મોટા ટમેટાં લીધા છે અને ટમેટાં અહીં તમારે થોડા કઠણ અને એકદમ લાલ હોય તેવા અને મોટા હોય એવા ટમેટાનો ઉપયોગ કરવાનો છે। હવે ટામેટાને આપણે આવી રીતનો જે આગળનો ભાગ હોય છે તેને આવી રીતે કટ કરી દઈશું અને ટામેટાને આપણે આવી રીતે ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી દઈશું। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ટામેટાં આપણે બિલકુલ નરમ નથી લેવાના, એકદમ કઠણ ટામેટાં હોય એવા જ ટામેટાં આપણે લેવાના છે। અને હા, ટામેટાની એકદમ પાતળી સ્લાઇસ નથી કરવાની, આવી રીતે થોડી મીડિયમ થિકનેસવાળી આપણે ટામેટાની સ્લાઇસને કટ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બધા ટામેટાને કટ કરી લીધા છે। હવે તેમાંથી એક ટામેટાની સ્લાઇસ લઈશું અને આપણે જે ચટણી બનાવીને તૈયાર કરી હતી તે આવી રીતે ટામેટા પર લગાડી દઈશું। તો આવી રીતે બધા જ ટામેટા પર આપણે ચટણી લગાડી દેવાની છે અને જો અહીં તમને ચટણી ઓછી ભાવતી હોય તો તમે ઓછી ચટણી પણ લગાડી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ટામેટા પર ચટણી લગાડી દીધી છે। હવે આપણે બેટરને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે। તો હવે 1 થી 2 મિનિટ સુધી આપણે બેટરને આવી રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું। તો તમે જોઈ શકો છો કે બેટરનો થોડો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે જે ટામેટાની સ્લાઇસને ચટણી સાથે તૈયાર કરી હતી તેને આપણે બેટરમાં એડ કરી દઈએ અને સરસ એવું ચણાના લોટથી તેને આપણે કોટ કરી લઈએ। તો અહીં આવી રીતે આપણે ચમચીની મદદથી જ ટામેટાની સ્લાઇસને કોટ કરવાની છે। તો અહીં તેલને પહેલેથી જ મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો તેલ ગરમ થયું છે કે નહીં તેને ચેક કરી લઈએ। થોડું એવું બેટર નાખવાથી બેટર છે તે તરત જ ઉપર આવી જાય છે, ધેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ટામેટાની સ્લાઇસને તૈયાર કરી છે તેને આવી રીતે
તેલમાં એડ કરતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર રાખીશું અને ઉલટતા પુલટતા તેને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ટામેટાના ભજીયાની એટલે કે ટામેટાની પૂરીને આપણે તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે અને ટામેટાના ભજીયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે. તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય. તો ચાલો આપણે હવે ટામેટાને આ પૂરી અથવા તો ટામેટાના ભજીયાને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો હું તમને ટામેટાનું એક ભજીયું છે તે કટ કરીને બતાવું. તો અંદરથી એકદમ જ્યુસી અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા ટામેટાના ભજીયા બનાવ્યા છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ટામેટાના ભજીયા રેડી થઈ ગયા છે. તમે આ ટામેટાના ભજીયાને આંબલીની ચટણી સાથે અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.